નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। ખેડબ્રહ્મા શહેરમાં મેડિકલ સ્ટોર આજે બંધ। ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે કેમિસ્ટ એસોસિએશનનો વિરોધ। ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આજે દેશવ્યાપી મેડિકલ સ્ટોર બંધને સમર્થન આપવામાં ખેડબ્રહ્મા શહેરમાં આજે મેડિકલ સ્ટોર બંધને સમર્થન આપવામાં આવ્યું છે। જ્યારે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ચિરાગભાઈ પટેલ, જલારામ મેડિકલવાળા અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના હોદ્દેદાર હિતેશભાઈ દીક્ષિતે જણાવ્યું હતું કે આ ઓનલાઈન દવાના વેચાણ અને કોર્પોરેટર દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોવાથી દવાઓના નાના વેપારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ સાથે નકલી દવાઓનું પણ જોખમ હોવાથી ગેરકાયદેસર ઈ ફાર્મસી ઓનલાઈન દવાઓ પર ડિસ્કાઉન્ટ વગેરે બંધ કરવામાં નહીં આવે તો આ પ્રકારનું શોષણ સાંખી નહીં લેવાય અને નાના અને મધ્યમ મેડિકલ સ્ટોર માટે વ્યવસાય ચલાવવાનું મુશ્કેલ બને છે। કેટલીક ઈ ફાર્મસી કંપનીઓ નિયમોનું પાલન કર્યા વગર દવાઓનું વેચાણ કરી રહી છે। કેટલીક જગ્યાએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ઉપલબ્ધ થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે, જેના કારણે દવાના વેપારીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાથી આજે તમામ દવાના વેપારીઓ મેડિકલ સ્ટોર બંધ રાખી દેશવ્યાપી બંધને સમર્થન આપ્યું હતું। આજે દવાના વેપારીઓના સજ્જડ બંધના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય નિયમિત દવાઓ લેતા દર્દીઓ માટે મુશ્કેલી સ્થિતિ ઊભી થઈ શકે છે। દવાના વેપારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી દવાના વેપારમાં સમાન નિયમો લાગુ કરે તે જરૂરી છે। આંદોલનની આગ અસરકારક અને પરિણામલક્ષી પુરવાર થશે તેમ મનાય છે। સંભવ છે કે જો દેશવ્યાપી કેમિસ્ટ બંધની અસર કોઈ કારણોસર સરકારમાં નહીં પડેલી જણાય તો આગામી ભવિષ્યમાં દેશભરના દવાના વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે પણ ઉગ્ર અને અસરકારક આંદોલન કરશે તેમ સંગઠનના તેઓ ઉપરથી મનાય છે। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર એસોસિએશન દ્વારા જે બંધનું એલાન આપવામાં આવેલ છે તેના અમારો ખેડબ્રહ્મા કેમિસ્ટ મિત્ર મંડળ અને સાબરકાંઠા અરવલ્લી કેમિસ્ટ એસોસિએશન દ્વારા સંપૂર્ણ સહકાર અમે આપવાનું નક્કી કરેલ છે અને અમારા ખેડબ્રહ્માના તમામ કેમિસ્ટ મિત્રોએ આ બંધને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ। આ બંધ રાખવાનું મોટામાં મોટું કારણ એ છે કે ઓનલાઈન બિન ક્વોલિફાઈડ લોકો દ્વારા ઓનલાઈન દવાનો વેપાર અત્યારે ખૂબ વધી રહ્યો છે અને તેમાં કોર્પોરેટ સ્ટોરો દ્વારા અને બિન ક્વોલિફાઈડ માણસો દ્વારા દવાઓનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આથી સમગ્ર પ્રજાજનોને નકલી દવાઓ મળવાનો ખૂબ સંભાવના રહી છે। આ વિશે અમે ભારત સરકારને રજૂઆત પણ કરેલી છે અને આવેદનપત્ર પણ આપેલ છે અને આ બંધને અમારા ખેડબ્રહ્મા કેમિસ્ટ મિત્ર મંડળ સજ્જડ બંધ પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે।